અમદાવાદ જિલ્લો સાણંદ નામનું ગામ, માનાજી નામનો એક નાનો એવો ગ્રાસ્યો. માનાજી વાઘેલાને ઈચ્છા થાય છે દ્વારકાજી જવાની. ઘોડેસવાર થઈ ઉપડ્યો. હવે દ્વારકાજી ના આયા ગોમતી રણછોડ નિરખ્યા. પણ ત્યાર પછી એને કચ્છધરામાં ઉતરવાનો વિચાર થયો. કોટેશ્વર અને નારાયણ સરોવરની યાત્રા જોવારવાનો. બેટ દ્વારકાથી હોડીમાં ઘોડું નાખી માંડવી ઉતર્યો અને પછી અહવાર થઈ અને કચ્છધરાન માથે હાલ્યો. હાલતા 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 નળિયા કોઠારા નામના શહેર આવ્યા. નળિયા કોઠારાને તેદી દમદમ સાહેબી હાટે હાટે ખીનખાપના પડદા ઝપાટા ખાઈ રહ્યા હોય. હજારો નાણાની હેરફેર થઈ હોય એવી વખતને માથે દિનમાન નળિયા કોઠારા ન હો. માનાજી ઘોડેસવાર થઈ અને નળિયા કોઠારાની પાંહરોટની બજાર. ઘોડો હાલી રહ્યો ઘમા 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 ઘમા. વાહ ઘોડા હી પડારા, આ તો દેવરા મહેમાન હો. અને બાપ કોક કોક પુરુષ ઘોડા માથે રૂડો લાગે, આપણને એમ થાય ભાઈ 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 ઓળઘોળ થઈ જાય આની ઉપરથી. અને કોક કોક ઘોડા માથે એવો વહરો લાગે કે જાણે ઘઉંની ગુણી પડી આવશે હેઠો. મોટરમાં કોક એવો રૂડો લાગે, આપણને એમ થાય કે એને તો ઠીક મોટર ને બકા મંડી લેવા હો. માનવજી ઘોડેસવાર થઈ નળિયા કોઠારાની બજારમાં હાલ્યા જાય છે. એમાં નળિયા કોઠારામાં વિરાજી કરીને એક ઠાકોર જાડેજો, એમને વ્રત છે. બરોબર બપોર પહેલા બજારમાં નીકળવું અને કોઈ પરદેશી અતિથિ પરોણો હોય એને જમવા બોલાવવો હોય. જેદી મહેમાન ન હોય તેદી વિરાજીને ખાવાનું ભાવે નહીં હો. ભાઈ 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 કોક કોક ને મહેમાન આવે તેદી ખાવાનું ભાવે નહીં. એક જણો ગામ ગયો તો અઠવાડિયે પાછો આવ્યો. પાડોશીએ પૂછ્યું ભાઈ ક્યાં ગયા તા? કે ક્યાંય નહીં. લે અરે 8 દીથા દેખાતા નથી અને ક્યાંય નહીં. 8 દીથા પરબારું દાબવા ગયો તો પણ ખોળ કડદા હાલ્યા આવે છે. એક ટકમાં સાવડસટ કરી દે. આમ કવિ મેકરણ કે છે ઓ જેને આંગણે સ્વાન આવે નહીં, પરોણો કરે પોબાર. ભેદું કવિ મેકરણ ભણે એનો હેળે ગયો અવતાર. સાચી વાત છે બાપલા. કોકને આંગણે કૂતરું વિચાર કરે કે ન્યા જવાઈની રોટલો નહીં નાખે, મુંડામાં બડીયો ઠબકારશે હોત. પરોણો કરે પોબાર. એ ભાઈ તારો હગો આ ગામમાં છે, એની ઘરે નથી જાઉં, જવાઈની મારી બીડી પી જાય. હા કોક કોક મહેમાનની દાબડી જાય બીડી. આવો ને અમારા ગામની બરોબર હાલી તલપ ભાંગતી નથી, તમારા ગામની બીડી ટેસ્ટદાર હો. ભેદું કવિ મેકરણ ભણે એનો હેળે ગયો અવતાર. બીજો સુખ દિયણ હગો નહીં, નહીં સુખ ના તોયદાર. જેને દુનિયામાં મનોરંજન મિત્રું નહીં, બધું ભાઈ એનો હેળે ગયો અવતાર. ઝાલાવાડના એક ગામડામાં હજી દાજી બાપુ કરીને એક દરબાર છે હાલમાં. આ તો જૂની વાત છે. એને જેથી મહેમાન ન હોય તે જમવાનું નથી ભાવતું. એક દી કે છે કોઈ મહેમાન મળ્યું નહીં એટલે 2 કાંગસ્યુ વાળી બાયુને તેડી આવ્યા હો અને એને ઘી અને લાપસી પીર્યા હો. ગરીબ બાયુ અચંબાને પામી ગયું. બાપુ બાપુ અમે તો ગરીબડી બાયું, અમને તો ટાઢા ટુકડા દેવાય, ઘી ને લાપસી. કે દીકરીઓ મારા હગા વાલાને તો હું લાપસી ને ઘી પીરું, તમને કોણ લાપસી જમાડે હો. બાઈ ગરીબ હતી હું પણ મોજ આવી. દરબારની નાની દીકરીને બોલાવી, એક સુંદર કાંચકી અને બંગડી પહેરાવીને કઈક બાપુ આના પૈસા નથી લેવા. છોકરીઓ વાત હું કરો છો? ના અમારા બેન છે. કે ઈ હું ના નથી પાડતો, તમારી બેન છે પણ થોડોક ફેર છે. ઈ જે અમારી દીકરી છે ને ઈ ગરાસિયાની દીકરી છે અને તમે કાંગસિયાની દીકરીઓ છો. તમારું અમારાથી મફત ન લેવાય. તમારા માતાજીના હમ પૈસા ન લ્યો. તો બાપુએ પૈસા દીધા. આવા દિલ ગરજા વાળા દરબારો હજી પણ છે. આ વિરોજી આવા ભાઈ. જય આશાપુરા કોને કે છે? માનાજી ને. જય આશાપુરા. જો ઓળખાણે આપું છું. વિરાજી કરી અને નાનો ગ્રાસ્યો છું, રોટલા ખાતો છું. જગદંબાની દયાથી મારે વ્રત છે. કોઈ પરદેશી પરોણો ભાળું એને રોટલો ખાવા તેડી આવું. બાપા આપ પરદેશી લાગો છો અને
મારે એક દીકરો છે, મારે ઘીરે અત્યારે જમવા ન પધારો તો મારા દીકરા કેશુભાના હમ છે. દીકરો છે ને પિતાનું કલેજું છે. એના હમ દીધા નહીં ઓળખાણ નહીં પાલખાણ. માનાજી આવે વિરાજીને આંગણે, પણ આંગણે આવતા તો એક ફૂલ ચડાવે અને એક ફૂલ ઉતારે છે. મહેમાનીમાં ખામી નથી. રોક્યા ન જવા દીધા, બીજે ટાણે હમ દીધા. ત્રીજો દી એક આપણું ઓઠું છે કે એક દી મહેમાન, બીજે દી મય, ત્રીજે દી રે એની અક્કલ ગઈ. ના 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 એવું ન હોય. એક દી મહેમાન, બીજે દી મય, ત્રીજે દી રે તઈ તો થોડીક ઓળખાણ થઈ. બે નજીક આવ્યા, બે ની તાસીર એક છે. હંમેશા જ્ઞાની એ જ્ઞાનીને મેળ ખાઈ જાય, ચોરે ચોર એકબીજાને ગોતી લી. ભગતડે ભગતડા ભેળા થઈ જાય. 52 પત્તા વાળા એને ગોતે. ગામમાં ગેસ લેત ને દીવે મેળ ન ખાય તો સિમ્માજીન બેટરી ને અંજવાળે રોન પોલીસ. એ રવા દે, માં હાડલે વિનાની આટા મારે છે અને ગંજી પાન દીકરો થામ. આ તો જીલુભાઈ ઘેરા ઘા છે. વાતમાં એમ છે કે 8 દી રોકાણા હો. ભાઈ હજી નારાયણ સરોવર મારે જવું છે, ઘણા દિવસથી નીકળ્યો છું. હવે તમે હમ દેતા નહીં, મને રજા દી. ઓહો મળવો ભલો. બિછોરન બુરી બુરી આ જગ કી રીત, શીર્ષ પસ્તાવું મેં સખી પરદેશી થી પ્રીત. મેન મહેમાન કેટલાક દી. સાણંદ વાળા માનાજી કહે છે ભાઈ મને એક વિચાર થાય છે, આપણે કાયમનો સંબંધ રાખી. ઓહો સાચી વાત છે, મને એમ થાતું તું. બોલો બોલો કઈ રીતે? રાજી આપને જેમ કેશુબા પુત્ર છે એમ મારે લીલુબા કરીને દીકરી છે. મને નિરાશ કરતા નહીં બાપ. મારી લીલુબાના સંબંધ તમારા કેશુબા અરે હું કરવા માંગુ છું. વાહ ભાઈ વાહ. વડવન વાદ કિયા, વડવન વેવાય થયા. એ ભીત્યું બે ભોલા, હાચું હોરઠિયો ભણે. ઘરવડ ઝરવડ છોરું વડ, આપ વડજો હોય સગ પણ કીજે સજણા એતી બાતા જ હોય. આંતર ઓર્યા વેવાય થયા, આમ પોતાની પુત્રી માનાજી વિરાજીના પુત્ર કેસરી સંગ વેરે આપી નારાયણ સરોવર ગયા, કોટેશ્વરની યાત્રા કરી. પાછા 2-5 દી રોકાણા હશે અને સાણંદ આવતા રહ્યા હો. એક દોહો છે બાપ, મને જાણ્યું મેં કરું કરને વાલાન કો આદર આદવત રહે અને હરી કરે સો. કચ્છમાંથી આવ્યા કેડે 2-2.5 મહિને. ટૂંકી બીમારીમાં માનાજી દેવ થયા. એમના જે ઠકરાણા છે એને સત ચડ્યા. ધણીનું પતિનું ધડમસ્તક ખોળામાં લઈ બળી મુવાળ ઢોલ બજનતા હો સખી. પતિ આયો મુહી લેણ, બાગા ઢોલા મેં ચલી, હવે પતિ કો બદલો દેન. ખબર ગયા કચ્છમાં આવ્યા વિરાજી. વિરાજીને સાણંદની મોંઘી મહેમાની માનવીતી, એને બદલે લોકી કે આપવું આવવું પડ્યું. બાપ માનાજી ગજબ કર્યો. હવે રોવો મોકળ્યું મેલી કરી, કિસે બાંધા પાળ, હવે હાંકડા આયર ફાટ્યો. કચ્છમાં પાછા વિરોજી આવતા રહ્યા, પણ ત્યાર પછી 4-6 મહિને વિરાજીને એક ધીંગાણામાં જાવું પડ્યું. ત્યાં વિરાજી પણ ફૂલધારે ઉતરી ગયા. એમના રાજપૂતાણી પણ એને પંથે પડ્યા. કેસુ રહ્યો એકલો. હવે અહીંયા સાણંદ શું થયેલ? માનાજીએ પોતાથી નાનેરો ભાઈ એને ભલામણ કરેલ, કચ્છમાં લીલુને દીધી છે, આપણા ગજાના પ્રમાણમાં પાલી ચોખા રાંધી તું જમાડી દેજે, એ વખત ને મત પરણાવી દેજે, અને લીલું હું તને હોપું છું.
ઈ લીલુબા કાકાન્યા મંડી મોટી થાવા એક ઓઠું છે કે માતા મોહાળ અને બાપ તા પિતરિયા. બાપા માં જીવતી હોય ને ત્યાં સુધી જ મોહાળિયા હારે મોઢે બોલાવે હો, અને પિતા જીવંત હોય ત્યાં સુધી જ પિતરાયો આવ્યા કે નકર છોકરું રમવા જાય, છોકરા જા ચોરે ખજૂર બેસે ભયો જા ટુકડી મેલે. હોશિયાળી થઈ અને દીકરી મંડી મોટી થવા. થઈ દીકરીની જાત છે ને બાપા પરાણી વાલી લાગે હો, ઉકડી મોટી જટતાય હો. અને એક નિયમ છે, અણખેવું નાનું બાળક હોય ને ઈ ઘા કરી નાખો તો એકદમ મંડે દડઘા જેવું થવા. અને માંડ દીકરો દીકરી સાંભળ્યા હોય, ડાક્ટર સાહેબ આપને તો અનુભવ હશે, 5 દી હાંજુ ને 5 દી માંદું ને પીળા પેપા જેવું આળ જ નહીં ટૂંકામાં માંડ મોટું થાય. અલ્લા તો બાઈ દીકરી લીલુબા ભત્રીજી અહીં સાણંદમાં દિવસે વધે ની એટલી રાતે વધે, રાતે વધે ની એટલી દિવસે વધે. ઓલા ખબરે પહોંચી ગયા છે કે ન્યા બધો પતી ગયું છે. કાંઈ વાંધો નહીં, ગ્રાસિયાનો દીકરો છે ને, નળના ગાડા થોડા નળમાં રહે, કાલે સવારે દિવસ પાછો વળશે. પણ નળિયા કોઠારાના સમજુ માજને કેશુભાનો દિનમાન એટલો બધો નબળો આવી ગયો કે વારસામાં એક જૂનું ખોરડું રહ્યું. એના પિતાની પાછળ શ્રાવણા 12મું વર્ષી સમાસી એવી બધી જે આપણી જૂની રૂઢિઓ હતી ને ટૂંકામાં એ બધી તેદી કરવી પડતી. એમાં આખી જાગીર ફના થઈ ગઈ કેશુની. વારસામાં ખોરડું રહ્યું ને બીજી ખાનદાની. બાપ ખાનદાની 3 પેઢી સુધી જાય નહીં. એમ કોકમાં આપણે જોઈ છીએ ટાળડાએ 3 પેઢી સુધી જાય નહીં. સજ્જન માણસ સંજોગો વશાત લુચાઈ ધારણ કરવી પડે, પણ એમાં એની ખાનદાની હોકારા દેતી હોય. લુચ્ચો સંજોગો વશાત થોડા કલાક સજ્જનો બની જાય, પણ એમાં એની લોચાઈ ડોકિયા કરતી હોય, એની આંખમાં શરમિયા રમતા હોય. 12 વર્ષનો કેસુ થયો, પહાયતો ગામે પહાયતું દીધું, જેમાં ટાણે પંચાયતનો પટ્ટાવાળો હોય એમ. જેનો પિતા પરદેશી પરોણાને જમાડીને જમતો, એના દીકરાને ગામના સારા માણસોએ ખાવાના વારા કરી દીધા છે. એક દી આ ઘેરે, એક દી આ ઘેરે, એક દી આ ઘેરે. બાપ એટલે સજ્જનો કહેશે ગુમાન કરતા નહીં, દી છે ઈ તો દિવાળીઓ છે. કેટલાક ને દોઢ પસા થાય મીંડવા થાય ને, બોલાવાય નહીં, એક દાણ તો આવે જ નહીં, વયો જ જાય મોમણી નો. એની હાલી બદલી જાય, વારકું હાલે, ત્રોટમાં હાલે, ત્રોટમાં વયો જાય. પુદડક 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 પુદડક. સાણંદમાં લીલુબા 16 વર્ષને ઘરે ગયા. મારો નાથ 3.5 દી નવરો તેદી બનાવેલ આ રૂપ અસંભે રૂપ ગુણ શીલ અજોડ મૃગ નહીં મૃગપતિ મુખી મૃગમત તિલક નીલાટ મૃગ રીપુ કટી સુંદર બની મારું હે ખાટ. એક દુઓ છે લીલુભાઈ. ડાઈ તો એ દીકરી એને રાખી કાઉં કરા, ઈ હરપના હંગરા અરે કોઈ નો રાખે કાનિયા. લીલુબાના કાકા એ નળિયા કોઠારા સમાચાર મોકલ્યા કે સુભા મારું ખાલી ઘર કયું કરે એવું નથી, માટે 15 દિવસમાં રૂપિયો 1000 મોકલજે, હું લગન મોકલીશ. અને 15 દિવસમાં રૂપિયો આવીને નથી દઈ ગયો 1000 તો મારી ભત્રીજીને હું બીજે આપી દે, 4 મંગળ બીજા રાજપૂતારે ફેરવી દે. મેં આપને શરૂઆતમાં કહ્યું તું કે એક રાજપૂતના જુવાન ઉપર આબ તૂટી પડ્યો છે. આ જુવાન કસુબા મનમાં કોને કહું, ક્યાં જાઉં? વતડિયું હયામાં મૂકે વધીને વડ થયું, ચંગે માડું એને પૂછ્યું, દલજી તો દલ મેં રહ્યું.
એક દોહો આપની સાનિધ્યમાં કહું છું. આપણી સનાતન સંસ્કૃતિનો નિચોડ છે એ દોહો બાપ. ઓ કંથા ઉભા કામની જો પરણી પર ઘર જાય, કંથા ઉભા કામની પરણી પર ઘર જાય, ધીક ધીક એનો માનિખ્યો એનું કૂતા જ રહે, માંસ નો ખાય. આપણું સનાતન ખોળ્યું કે શું? પાઘડી બાંધી છે, લીરા લબડે છે, પેરણમાં કોણિયું નીકળી ગયું છે, સુરવાલમાં ગોઠણ દેખાય છે, હજામત વધી છે, અને પોતાની જાગીર જે વેપારીના મંડાણમાં હતી હેમચંદ શેઠની દુકાનની હાખ ઝાલી અને કેશુભા ઉપાવો. દુનિયામાં હોશિયાળ જેવું એક દુઃખ નથી. પદ્માવંતીએ માંગડા વાળાને કહ્યું કે ઓશિયાળા અમે ટોડા દળ ટેળ્યા નહીં, ઓશિયાળા અમે ટોડા દળ ટેળ્યો જ નહીં, તર છોડ્યા તમે અમને મેણા દળ કર્યા માંગડે. આવો કેશુભા. કોણ? હેમચંદ શેઠ કે છે. આખા ગામમાં કોઈ કેશુભા કે નહીં, કોઈ કેસુ કે, કોઈ કેસુડો કે. વાણીઓ છે ને જીભે બુરું નો મનવે, હરેડે સડે તો કલમે કરી નાખે. ખર્ચે રૂડી રીત જો ગાંઠે ગરત હોય તો વ્યાજે કાઢીને વીત કોઈ દી વરો કરે ની વાણીઓ. વેપારી જેવું બાપા ખર્ચ કરતા નો આવડે હો. ઉગે ન્યા જ ખર્ચ કરે. એ બીજી કોમની ગોળી ઉકરડામાં ઘીનો ડબ્બો ન ઠલવે. એક ગામીતીનું ઓઠું છે બાપ કે પોરહ ચડે કડે ઢોલ વાગે ટડે, વહમું લાગે કડે નામું કાઢે ટડે. ખર્ચે રૂડી રીત ગાંઠે ગરત હોય તો વ્યાજે કાઢીને વીત કોઈ દી વરો કરે ની વાણીઓ. બે જણ લડતા હોય જ્યાં લગી બહુ જોરમાં એને છોડાવા તોય વચ્ચે પડે નહીં વાણીઓ. બે જણા બળબળમાં બાંધતા હોય ત્યાં સુધી શેઠ ઉભા ન થાય અને સમજે કે એકાદાનો ગાઢ તૂટ્યો છે, પછી હાટડાના ઉંમરમાં ઉભા લઈ અને નખા પડો સોલટાવ. હાથ પેઢીના જૂના થઈને ગમપાટડી હું આવો છો. એમાં જો હરડે ચડે તો કોથળામાં કિલો નાખીને એકાદાનો વાહો ભાંગી નાખે. ફરિયાદ થાય તો મુદ્દામાલ માંથી કિલો કાઢીને કે મેં તો કોથળાની ઝાપટ મારી હતી, આને ઢીમણું થયું કે તો આજ્યો કઈડ્યો છે. કુટુંબ ઉપર ક્રોધ કદાચિત ચડે ચિત્તમાં, વાલા અરે વિરોધ કોઈ દી વધારે નહીં વાણીઓ. બહુ સમજા જેવી વાત છે. હે કેશુભા કેમ મોડા પડી ગયા છો? કાકા મારા લગ્ન આવે એમ. એટલે લગ્ન આવે એ જુવાનનું મોઢું તો પોરાય ને આમ તોબડા જેવું થઈ જાય. મારા લગ્ન જુદી જાતના આવશે. જુદી જાતના એટલે કેશુભાઈ તમે ઊંધે માથે પરણવા જાહો? શેઠ ઊંધે માથે કોઈ પરણવા ન જાય. મારા દિવસની ખબર છે ને. કોઈ વાંધો નહીં, જો તું કારું તું માગી લેજો, દુકાન તમારી છે. ઈ હારું આવ્યો છો. બોલો. મારા કાકાજી સસરાએ ઉતાવળ કરી છે. મારે લગ્ન પેટે 1000 રૂપિયા જોઈ છે, મને આપો. ઈ મેલ નહીં ખાઈ. અરે પણ હમણાં તમે કહ્યું જોતું કાવડતું એટલે હળદર મીઠું મરસું તજ લવિંગ હોપારી એલચી શ્રીફળ ખાંડ હાકર. શેઠ મીઠું મરચું તો ગરીબ પાડોહીએ વરા વખતે આપે. ગામના છોકરા પરગામ રમવા નહીં જાય. દૂધે ધોઈને તમારા રૂપિયા દઈ દેવા છે. 1000 રૂપિયા આપવા જોઈએ. કેશુભા તપાસ શું કામ? 3 વખત કેશુભાઈએ માગણી કરી, શેઠે ના પાડી. એટલે બાપ દાદાની વારીની હજાવાના દોઢિયા નતા. કાખમાં જે તરવાર હતી ઈ સરફ ગાળેસી કરી. અરે તારી જાતનો મારું. અસલ તમારા બાપા આવા હતા. બસ મારે એટલું જ જોવું તું. તરવાર મ્યાને કરો. ધર્મ થઈ રહ્યા બધું વેતે. તરવાર મ્યાને કરી શેઠે પોતાની પાસે કેશુભાને બેહારી દીધા. કેશુભા અડધો ઘડો તો પાણીનો પી ગયા. પોતાના ચોપડામાં ખાતું પાડ્યું
કેશુબા તમારા લગ્ન પેટે 1000 રૂપિયા વગર વ્યાજે આપું છું. વ્યાજ 1 પાય. हिंदवाने गान मुसलमाने स्वर मुसलमान को स्वर है हिंदवान को गाय दोनों रस्ता छोड़ के वो तो काफर होय सो खाय. પણ મારા 1000 રૂપિયા પાછા ન ભરો, ચોપડામાં જમા ન કરાવો ત્યાં સુધી તમારી જે પરણેતર એ તમારી બેન છે, તમારી માં છે. લ્યો આ રૂપિયા. મારો મતું વાંચ્યું હો, પરસેવો વળી ગયો. કાકા બહુ ઉત્તમ વાત. મારી ઇજ્જતનો રાખનારો તું બન્યો. લજજો રખતો જીવ રખ, લજવીણ જીવ ન રખ. સાયા માગુ ઈતરો રખતો દોય રખ. ઓ કાયા જાજો સાબધી, દેહના ભલે ટુકડે ટુકડા ઉડી જાય, પણ નાક મ જાજો નખ. પાણી મ જાજો પાવળું, અરે લોહી હાલે મર લખો. पानी से मुक्ता विकास राजधानी मॉल, पानी से सिपाही जीत करे संग्राम की, पानी से तरवार पर तरवार परे जात, अने पानी से चपल तुरी ले शोभा तमाम की. पानी से जीवंत जीव गरीब सब, पानी से बनाए भाई भली भित धाम की. अरे नर ज्ञानी तू पानी को जतन कर, पानी के गए जिंदगानी कौन काम की. काका मारू पानी રહ્યું છે, કબૂલ છે. રૂપિયા લઈ પુરોહિત ને મોકલી દીધો. સાણંદ યજમાન નું પૂરેપૂરું હિત વાંચે ને ઈ પુરોહિત, નકરું દક્ષિણાનું જ કરે ઈ નહીં. હે કેટલાક તો આશીર્વાદ દે, જીતે રહો જજમાન, દાંત 32 તમારા તૂટો, પડો જેલની માય ભલે ભવા ખોન છૂટો. લાડુ ના મંત્ર બોલે 2 લાડુ એકમ માળો કરી શેર ઘી બેકમ, ગટગાર્યો ના ચુરમું ડાળ વિના, ઘર નારી વિના ચુરમું ડાળ વિના, ખેતર વાડી વિના ચુરમું ડાળ વિના, કજિયો ગાળ વિના ચુરમું ડાળ વિના. યજમાન નું પૂરેપૂરું હિત વાસનાર પુરોહિત 1000 રૂપિયા લઈ અને સાણંદ આવ્યા અને લીલુબાના કાકાને એ ભરી દીધા. લગ્ન લેતા આવ્યા નળિયા કોઠારા, લગ્ન વધાવાના. રાજપૂતોના રિવાજ પ્રમાણે વેલ અને ખાંડુ તૈયાર થયા. વરરાજો ઘેરે રહ્યો. કેશુબાની વેલ અને ખાંડુ સાણંદ આવ્યા. લીલુબાના કાકાએ પોતાના દિનમાન પ્રમાણે ખર્ચ કરી અને ભત્રીજીને પરણાવ્યા. પણ એમ કહેવાય છે કે લીલુબા જેદી સાસરે સીધાવ્યા તઈ પોણું સાણંદ ગામ રોયું હતું. એવી એની સુવાસ હતી, એવા એના શીલ હતા, એવા એના ચારિત્ર હતા. સાચી વાત છે. કોક કોક બોન દીકરી હારે સીધાવે તે ગામને રોવારતી જાય. આપણા ગામનું નૂર ગયું, તેજ ગયું. કોક કોક બાઈ હારે જાય તે ગામને ખુશી કરતી જાય કે ગામમાંથી કજિયો ગયો. વેલાવી દાણા કચ્છ ધરામાં કેશુભાના ગરીબ આંગણે મંડપ રોપાણા છે અને કેશુભા પોતાની પરણેતર હારે ચોથો મંગળ વર્ત્યા. તા તો સાંજ પડી, દિને હાથમાં ચકવી બેઠી રોય. ચાલો ચકવા વાં જાય જા રેન પડતી ન હોય. પણ કેશુભાના જે સગા હતા ને બહુ સમજુ હતા. બધા સમજતા હતા કે આણે તડી તડફડી ના કર્યું છે, હવે વધુ રોકાવાય નહીં. સાંજ પડ્યો તો બધું વિખાઈ ગયા. કોક કોકના હગા હજી ગાંઠિયાનો ભૂકો ઘરમાં ભાળે ત્યાં સુધી કહે નહીં કે એના છોકરા વળી હવારે સામાં ગાંઠિયા ખાઈ. હું મળે પાછો આવે કા બુધવાર છે, તું જલ્મો તે દૂનો છે. કેશુબાનું જૂનો ઓરડો ચતુર પાડોશણો એ શણગાર્યો લીલુબાના કરિયાવરથી. પણ માતાજીનું મંદિર હોય એવો બનાવ્યો હો અને લીલુબાના ફૂલ સરીખા જ્યાં હાથ પડ્યા ને ત્યાં ફૂલડા એ વખતમાં ભર્યા હો. મૃગ નયની મૃગપતિ મુખી મૃગમત તિલક નીલાટ મૃગ રીપુ કટી સુંદર બની મારું હે ઘાટ. ગતિ ગંગા મતિ સરસ્વતી સીતા શીલ સ્વભાવ મહિલા સરહર મારુવી કલીએ અવર નકાય હો. આ બાયલી હતી હો.
લીલુબાઈએ ભોજન નિપાવ્યા સુંદર. ઠાકોર બાજોઠે બેહાર્યા કારણ અવડા મંદિરમાં હું તા એકલી રે લોલ. અથવા તો નોતી કે સાસુ કે નણંદ પરણ્યાની મઢુલી જાય બે જ હતા હો. કોઈ આડું ઊભું ઘરમાં નહોતું. પણ એવો સુંદર થાળ પીરસો જો ઠાકોરજીની મૂર્તિને ધર્યો હોય તો મૂર્તિમાં દીવતા પ્રગટ થાય અને ઠાકોરજી મંડે આરોગવા હો. અથવા તો આપણને પીર્યું હોય તો આંગળીના ટેરવા કરડી જાય. પણ ઠાકોર તો જેમ હંસલો મોતી ચૂગે ને એમ બે નવાલા જમી અન્નદેવને પગે લાગી અને બજારે બેહવા હોયા ગયા. ભોજન લાયે થાર પર કર પકવાન નવીન તબ સુધા ભાજત નહીં પરસા બિના પ્રબીન. લોહપુંજ ઇતનો ધર્યો ઉત પારસમણી લીન. લોઢાનો ઢગલો પીર્યો છે દોરાવાજ પારસમણી દૂર છે. સો કંચન કૈસે બને પરસા બિના પ્રબીન. ગંગા યમુના સરસ્વતી લહર ત્રવેણી લીન. નિકટ ગયા તોય પાતક રહ્યા પરસા બિના પ્રબીન. રાજકોટ ઠાકોર સાહેબ મેરામણજી રચિત પ્રવીણ સાગરની કવિતા છે આ હો. ગંગનાય હર પરસા પાપ ન ઘટો તબ ના ઘટો. ગયે ધનંતર દ્વાર રોગ ન મટો તબ ના મટો. પતિત પાવની ગંગાજી નાયા કાશી વિશ્વનાથના સ્પર્શ કર્યા અને પાપ નો ગયું પછી ક્યાંથી જાય. ગંગનાય હર પરસા પાપ ન ઘટો તબ ના ઘટો. ગયે ધનંતર દ્વાર રોગ ન મટો તબ ના મટો. ધનવંતર જેવા વૈદની પાસે ગયા અને નિરોગી નો બન્યા પછી તો ક્યાંથી બની. પ્રગટે સુર પ્રભાત તિમિર ન ગયો તબ ના ગયો. સૂર્યદેવ ઉદય થયા જાળા અને અંધારા ન મટ્યા ક્યાંથી જાય. એમ ઈશ લીએ ઉપદેશ જ્ઞાન ન ભયો તબ ના ભયો. ભગવાન શંકર પાસે પ્રમોદ લીધો અને જ્ઞાન ન થાય તો પછી ક્યાંથી થાય. સુખદેવ વ્યાસ સુનિયત કથા બ્રહ્મ ન તગ્યો તબ ના તગ્યો. એમ પરબીન મૈત્ર ના જય સુપુર દુઃખ ન ભગ્યો તબ ના ભગ્યો. હે પ્રભી અમે તમારા સુંદર શહેરમાં આવ્યા છીએ અને અમારા દુઃખ ન જાય તો પછી ક્યાંથી જાય. સુંદર પાડોહણ સૈયા બિછાવી લીલુબાના કાનમાં કંઈક શિખામણ દઈને ચાલી ગઈ. આડું દ્વાર ઠાલું ભીડ્યું હો. પેલો પોરો રેન રો દીવડો જાકમ જોડ પયો કાંટાળો કેવડો ધણ કંકુરી લોળ્યો. હતું તો એવું પણ આ પરિસ્થિતિ હાવ મગડભાઈ જુદી હતી. હાવ પિયાની વાટ જોતી એક પર અર્ધેક રાત ભાંગી હો. પછી પોતાનું સુંદર શરીર લંબાયું. થોડી માટીની મારો નાથ હાડા ત્રણદી નવરો તેદી બનાવેલ. નગર ઠઠાય મલતાન એડી નહીં કામની. ગળે મોતન કા હાર જબે કીજું દામની. સેંધે ભર્યો ગુલાલ અખિયા ઝાકી લાલ હૈ. જાગર એસી નાર સોઈ નર ન્યાલ. સુંદર નાની તળાવડીમાં પોયણીના પુષ્પ બીડાણા હોય એવા નેત્રો બીડાઈ ગયા છે. અડધી રાતનો સમય છે અને કનક ખંભ પર કમરી રાજતા. સુવર્ણની પૂતળીને જેમ સુંદર કામળી ઓઢાડી હોય ને એવો ઓરડો જણા જણા થઈ રહ્યો છે બાઈને. અડધી રાત ભાંગે કેશુભાના મિત્રોએ કહ્યું કે ઠાકોર ઓરડે પધારો. જઈ ઓરડે પધારો એમ કહ્યું તો ઠાકોરે ઓરડા દીમના ડગલા દીધા. બહુ સમજવા જેવી વાત છે. આપણી સનાતન સંસ્કૃતિની વાત છે. ડગલા દીધા પણ કેવા ભાવથી. માતાજીનો અનન્ય ઉપાસક દેવી ભક્ત માતાના મઠમાં મંદિરમાં દાખલ થાય એવા ભાવથી ડગલા દેતો આવે છે પોતાની પરણેતરને ઓરડે. અટાણે કોક કોક વરરાજા માંડવામાં ઉતાવળા થાય. ડાયરી કાઢીને બે ઘર બાપા સોકડીયું હારું બેહી ગયું ઉતાવળ કરો. હજી બહુ આગું જાઉં બસ ખરાબ મળી છે મોડા પૂછશું ને કઈ પોખાવું. એ કોડા હેઠો પોતાના ઓરડાનું દ્વાર ઠેલી ઠાકોર શયા નજીક આવે. પૂરે જોબન પદમણી. પણ ક્યાં ભાવથી આ ભાવથી આવી અને પોતે નજીક આવી તાજી સજાવેલી તલવાર સડપ ગાળાશી કરી રાજપૂતાણીના દેહ આડી મેલી અને બાજુમાં પોતે કાયા લંબાવી હો.
પણ તલવારે કેવી પ્યાલા જેવી લીલા ઘાસમાં છતી મૂકી હોય તો પંખીડા પાણીમાં હે ચાંચું મંડે બોલવા આવી હોત. રાજપૂતાણી તંદ્રામાં હતા. ઓહો, આમ કેમ વર્તતા હશે મારા પતિ? મારા કાકા બાપુએ લગ્નની ઉતાવળ કરી વેર વાળતા લાગે છો. કાંઈ વાંધો નહીં, ભલે. હટ રાત ગઈ પ્રોફાટી પ્રગડો ભયો, ચકવે કર્યો લવાર, લેને મેવાડી થારો નાહો લિયો મારો ઘરણે ડૂલો. હા, દી ઉગે એટલે સારસડા બની જાય, એકબીજાને ભાળી આંખ ઉગડે, આવા હેતપ્રીત દિવસના બંધાઈ જાય. રાતે કોણ તું કોણ હું, એક આડી તલવાર પણ હજાર હજાર ગાવના છેટા પાડી રહી છે. બીજી રાત, ત્રીજી, ચોથી રાતે ઠાકોર આવ્યો, ડગલા દીધા, શૈયા પાસે આવીને જેમ તલવાર ખોલતા બિલોલી કાચની સુંદર કારીગરની બનાવેલ પૂતળી હોય મઢેલ, અને એમાં ચેતન આવે. લીલાબા ઉભા થઈ અને તલવાર વાળો હાથ પકડી લીધો કે ઠાકોર હવે પથારીમાં ન મેલતા, મારી ગરદનમાં ઠબકારો. કેમ? કારણ કાંઈ? મારી હામું તો જુઓ, આમાં મારા કાકા બાપુનો કઈ ગુનો છે? 14 ઉપર 4 ઓઢા હસા કે હુઆ, નજર ખણી નહીં યાર હૈડો નોરે હલકો. 14 ઉપર 4 ઓઢા હસા કે હુઆ, આ નજર ખણી અને નિયાર હૈડો નોરે હલકો. આમાં મારા કાકાનો ગુનો? ના ના ના, એવું કઈ નથી. કોઈ દેવની આડી છે? ઠાકોર કાયું આવી રીતે વર્તું હોય તો હું રાજપૂતનું સંતાન છું, મીરાબાઈ બનીશ. પણ આવા વર્તનને માટે આવા ભેદ રાખો છો, એના ખુલાસા ન કરો તો આપને રામ દુહાય છે. જિંદગીભર આપણે રહેવું એમાં મારી ના નથી, પણ ખુલાસો કરવો જોઈએ. આ રાજપૂતાણી આપ ભણેલા છો? હા નાથ. પોતાની બંડીના ખિસ્સામાંથી વાણિયાના ચોપડાનું ખાતું છે, દસ્તાવેજ, એની નકલ લીલુબાને આપે. આછા એરડિયાના દીવાના પ્રકાશમાં લીલુબા વાંચે છે, કેશુબા, હેમચંદ શેઠ નળિયા કોઠારાનો તમારા લગ્ન પેટે 1000 રૂપિયા વગર વ્યાજે આપું છું, પણ મારા રૂપિયા ભરપાઈ ન કરો ત્યાં સુધી તમારી સ્ત્રી, તમારી બેન, તમારી માં. લીલુબાના કોઠામાં જોત પ્રગટી ગયો. આહા, ભલે આવા ભરસારને હું પામી, આણે મારી ચુંદડી ઉજ્જવળ કરી. પરણતા મેં પારખ્યો, મૂછા તણી હણી, મેં તો લાંબી પહેરશા જદ પહેરશે ઘણી. પણ પોતાનો ઉમંગ છુપાવી મરક હસી અને કહે છે, ઠાકોર તઈ હું દાડી પથારીમાં દાંતરડા મેલો છો, વાત કેમ નથી કરતા? એમ કઈ વસંત ઋતુનો ખાખરો કેહુડે ભાંગી પડતો હોય એવા પોતાના કરિયાવરના જે ગરાણા છે એનો ઢગલો કરીને કઈ કે ઉપાડો. રાજપૂતાણી ગાંડા છો, તમારા ઘણાના વેચી અને હું વાણિયાનું ઋણ ચુકાવું એ માયલો નથી હું. અટણે મેલે કોઈ લાય વરલીન મટકા રેમી લઈ, પછી તને બધું હારેથી કરાવી દે, ટકો મુંડો. ત્યારે લીલુબા કહે છે કે દરબાર મને ન ઓળખી, વાણિયાના કરજ ભરવાને માટે મારા ઘરેણા નથી ઉતારી દેતી, પણ આપની પાસે તો બધું સાધન છે. મારા માટે ગાડું, ઢાલ, તલવાર, ભાલું, બરસી, પુરુષ પોષાંગ તતંબર કરાવો, આપણે પરદેશ કમાવા જાય. 1000 રૂપિયાની મૂડી થાય, હોય આવશું, વાણિયાના ખર્ચ ચૂકવી દેવું. કામની કે છે કંથડા, કયો ભલેરો દેશ, સંપત હોય તો ઘર ભલો, નહીતર ભલો પરદેશ. લીલુબાએ જેમ સ્ત્રી પોશાક ઉતારી, પાયજામો, બંડી, બગતાર, ટોપ, ભાલું, તીર, કબાન, તલવાર જેમ ધારણ કરતા સ્ત્રી સદ કોમળતા અલોપ, આંખમાં હિંગારા મંડ્યા ગરવા, અને બાપ મૂછનો દોરોય ન ફૂટ્યો હોય એવો રાજપૂતનો જવાન મંડી લાગવા. ચડ્યા ઘોડે બે, મેઘાણીજીના શબ્દોમાં, ઘટમાં ઘોડા થન ગને, આ તમ વીંજે પાંખ, અણ દીઠેલી ભૂમિ પર એનું યૌવન માંડે આંખ. બે ભેરુબંધ હોય, બે ભાઈ હોય, એમ ઘોડે ચડી અને પરદેશ કામમાં બે માણા ટૂંકામાં ઉપડ્યા હોય. આ વાર્તાઓ પશ્ચિમ ભારતમાં
આ વાર્તા પ્રખ્યાત છે. કોઈ કે સિંધની છે, કોઈ કે રાજસ્થાન મારવાડની છે, કોઈ કે કચ્છની છે. આપણે સોરઠિયા કહીએ છીએ કે ના ના, અમારી સોરઠિયા વાત છે. મેં સાંભળેલા પ્રમાણે આપની સાનિધ્યમાં કહું છું, આ રજપૂત જોડલું મેવાડમાં ગયું કમાવા માટે. ઉદયપુર રાણા જે ચિત્તોડાધિપતિ મેવાડનો નાથ દરબારગઢને દરવાજે કહેવાયું કે સોરઠના 2 રાજપૂતો ના યુવાનો આપની મુલાકાતે દર્શન કરવા માટે આવ્યા છે, આ આવવા દો. થોડી એ ઘોડા ઉભા રહ્યા, ઘોડારીમાં બંધાઈ ગયા અને લીલુબા અને કેશુભા જેમ હાવજના બચ્ચા આવે એમ કચારીમાં આવ્યા. જય એકલિંગ, જય એકલિંગ. આવો જવાનો શું આવ્યા? પાછી પાતળી ચાકરી માટે, નોકરી માટે. દિવાનજી, આ જુવાન જોગ કોઈ નોકરી? દિવાનને મહારાણો કે છે. દિવાના તો વિચક્ષણ હતા હો, અને પાન માપી લીધા હો. મહારાણાનો દિવાન કે છે કે બાપુ શિકારી ફૌજમાં 2 જગ્યા ખાલી છે, જુવાનો શિકાર જાણો છો? દિવાનજી, હવે બાળક આપ મોટેરા, નાને મોઢે મોટી વાત કરવી એ ઠીક નહીં, પણ દિવાન સાહેબ ઘાંચીની દીકરીને પૂછાય કે તને ખોળનું નામ આવડે છે? ખેડૂતના દીકરાને એમ પૂછાય કે તને વાવણી કરતા આવડે છે? વાણિયાના દીકરાને પૂછાય કે તને નામું લખતા આવડે છે? દરજીના દીકરાને પૂછાય કે તને વેતરતા આવડે છે? એમ રાજપૂતના સંતાનને ન પૂછાય કે તને શિકાર કરતા આવડે છે? આવડવો જોઈએ. પણ બાપ જીલુભાઈ, શિકારમાં ફેર છે હો. હલાન તેતરડા ધબવા ઈ નહીં, લાવા તેતર લાર, એમાં સૌ કોઈ હાકા કરે. સાવજ તણો શિકારી રમવો મુશ્કેલ રાજ્યા. ચાંચઈ દરબાર જીવાવાળાના સમયમાં આપણા દેશમાં વાઇસરોવ અને રાજા મહારાજાઓ ચાંચઈની ગરિમા શિકારે આવતા. એ યુરોપિયનોને રાજા મહારાજાઓને માટે સિંહ મારવાને માટે ચાંચઈના પહાડોમાં મેળા બંધાતા, અને પછી સાવજ જનાવર હોય એને હાકો થતો, એટલે મેળા તરફ હાકો કરીને સિંહને લઈ આવતા અને મેળામાંથી સાવજના શિકાર થતા. પણ કંઈક કંઈક બાપા મેળા હોત પલ્લી રહેતા. એ કેમ પલળતા એ સમજી જાજો, એનો બહુ ખુલાસો થાય નહીં. એમ સાવજ તણો શિકાર રમવો મુશ્કેલ રાજ્યા. આપને કહેવાનું ઈ કે આપણું આ સોરઠી દમતી જોડલું મહારાણાની શિકારી ફૌજમાં નોંધાઈ ગયા. શિકારી હોય ને પગાર હોય નહીં, પણ માર્યા મુવાના રાસડા થવા પડું, ભયંકર જનાવરના શિકાર કરવા, કાં પોતાને મરવું કાં હામાને મારવું. નોકરીમાં નોંધાણા, પગાર ઓછા, ઘર મોટો, ટોટો ઘણો, મોટો પિયુરો નામ, એ કારણ દાદા દુબળી, આ તો માર્ગ કાંઠે ગામ. તઈ જેને ખુલ્લો હાથ રાખ્યો હોય, દેશ હોય પરદેશ, એ હાથ હકોડી હકે નહીં. કંજૂસના પેટનો ભલેની યુરોપમાં જાય ઈ નો ઈ રે ટૂંકા. હા હા, ડીંગ નથી. અમેરિકામાં જાય તો પેસિફિક મહાસાગરમાંથી અમેરિકાની મૂર્ખાઈ લેતો આવે, ભારતની અમીરાઈ ન્યા દાટતો આવે. ટૂંકામાં ગાંઠનું ખર્ચાને ખાવું પડે છે, પગાર ઊંચો નથી. એટલે જુઓ, રહેવું, ખાવું, પીવું, બોલવું, ચાલવું, હળવું, મરવું, ઓઢવું, પહેરવું બધુંય હારે, પણ રાત પડે એટલે કોણ તું, કોણ હું. આમ દન ગણતે માસ ગયા, ઓ વર હે આંતરિયા. 2 ભેળા થઈ જાય તઈ પૂછે કે ઠાકોર, ઠાકોર 1000 રૂપિયાનો જોગ આમાં કઈ જટદન થાય એમ નથી. મને તો એમ લાગે છે રાજપૂતાણી કે ઈશ્વર કોઈ એવો પ્રસંગ આપે અને આપણે કોઈ પરાક્રમ બતાવીએ અને મહારાણા જો ઇનામ આપે તો આપણા દાલદર ભૂખા થાય. વાટ જોઈ, અને ખરેખર જો આપણી નિષ્ઠા હોય તો ઈશ્વર પ્રસંગ આપે છે. દશેરાનો તહેવાર આવ્યો. દશેરાના તહેવારમાં મહારાણો ખીજડી પૂજવા જાય પ્રજાને અને લશ્કરને લઈ. શમી પૂજન કર્યા પછી
બીજા માણસો ઉદયપુર આવે અને શિકારી ફોજ લઈને મહારાણું શિકારે ચડે. 4 ગાંવ એટલે એક જોજનમાં એક જંગલ, અને 12 મહિના સુધી કોઈથી એમાં હિંસા થાય નહીં, શિકાર થાય નહીં. એટલે 12 મહિનાનું હિંસક જનાવર ઈ જંગલમાં એકઠું થાય, ભયંકર વિકરાળ. અને મહારાણો ખીચડી પૂજન કરી અને 12,000ની શિકારી ફોજ લઈ અને ઓલા જંગલમાં ત્રાટકે, શિકાર ખેલાય. તેથી એવી માન્યતા કે શિકારમાં જો માણસને ઓછી હાનિ થાય અને શિકાર વધુ મળે તો વરહારું થાય. માણસને નુકસાન થયું હોય તો ઓલી વરહ કરવું થાય. એમ દરેક જમાનાને એની તાસીર હોય, દરેક જમાનાને એના રિવાજ હોય. હવે એવું કઈ નથી રહ્યું ન્યાય. બધું ફરી ગયું છે, ઓઠા ફરી ગયા. લો એક જ હું વાત આપને કરું કે ધીરજના ફળ મીઠા છે. શેને ઓઠું? બસમાં બેહું હોય, રાખો જોઈએ ધીરજ. રહી જાજી. હે ઘણા તો એમ કે વાંધો નથી, વાંધો નથી, ઘણી જગ્યા છે એમ કઈ ડફ દઈને એક જણાની 2 પગ વસાડે ગડકીને ગડુક પોતે વયો જાય. આપણને રાખી ત્યાં ધીરજના ફળ કડવા થઈને ઉભે હો બાપ. એમ યુગે યુગે રિવાજ વર્તન બધું ફરે છે. તેથી મેવાડમાં રિવાજ આયો તહેવાર, ક્ષત્રિયોનો દશેરા, બ્રાહ્મણોનો બળેવ અને વૈશ્યોની દિવાળી અને શૂદ્રોની હોળી. આ 4 વર્ણ એના 4 પર્વો છે આપણા સનાતની. દશેરાની સવારી ચડી મહારાણાની હો, 12,000 શિકારી ફોજ લઈ સમય પૂજનમાં ચડ્યા. એમાં આપણા આ લીલુબાન કેશુભાઈ છે. વિધિપૂર્વક ખીચડી પૂજન થયા. બાકીની પ્રજા નગરમાં આવી. મહારાણો શિકારી ફોજ લઈ અને કડા બાજતે ચડ્યા હો. રંગ રાગ બાગન થટ યંગ ઘન ઘોર સૌદ પ્રગટ યંગ સુની અલખ બીર જગ યંગ સિર પલટ યુમ દિમ પગ યમ. વિકરાળ હથિયારો લઈ અને પેલું જે જંગલ છે ને એમાં ત્રાટક્યા. શિકારના જુદા 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 જે ભેદ છે એ મીડા ખેલવા હો. કોઈ મેળા બાંધે છે, કોઈ બાજ, કોઈ કૂતરા, કોઈ વખતને માથે પાળા પડકારા કરી હાવજને ભોંયરા માંથી જગાડી અને તીર ઠોકડા. દરબાર જીવો વાળો મેળેથી હાવજ ન મારતા, હાવજને પડકારીને કપાળમાં ઠોકડતા. હે મેદાનમાં અનેક લોકો હજી એના સાક્ષી છે. એમ શિકારના અનેક ભેદ ખેલાય છે. એમાં મહારાણો એક ભયંકર વારાજ પછવાડે ચડ્યા. હુવર ફાટીને ધોવાડે જાય એને વારાજ કહે. પણ કોઈ નીકળ્યો સિંહ સેલાન કરવા કજુ વધી જે તકે પર ભાત વેળા. દોઈ માસી તણા વજુતા દીકરા, ભાખરે હિયોરે હુવા ભેળા. 12 કઠે વારા મુખ બોલ્યો, 23 કઠે ઉગાર તોરો. 7 પેઢી તણો વેર મું સાંભળ્યો. અરે હજારા મારતલ આય ઓરો. વિકરાળ ભયંકર વારા તેની પછવાડે. એ વખત ને માથે લાલ પહાડનો ટુકડો જેમ નોખો પડી ગયો હોય એવા તોખાર માથે મેવાડેશ્વર અહવાર. વિકરાળ ભાલો ઝાકાઝીક ઝાકાઝીક ઝાકાઝીક. ભારતની પછવાડે થયા મહારાણો. મેવાડી પહાડમાં ડાબલા બગડતા 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 કાંકરા ઉડતા જાય છો. કેશુભા, લીલુબા શિકારી ફોજમાં હતા. ચાલતે ઘોડે 2 વાત કરી લીધી કે આપણે વણ માગ્યા મહારાણાના અંગરક્ષક બની જાય. અને કોઈ જંગલી જનાવર મહારાણા ઉપર હલો કરે એટલે ભલે દેહ પડી જાય, આડું પડવું છે, બચાવવા મહારાણાને મોજ આવશે. નક્કી કરી લીધું. જીભથી નહીં, આંખથી ચાલતે ઘોડે. આંખને ભાષા હોય. કોકને આંખથી વાત કરતા બહુ ફાવે. પણ મારી ખાનગી શિખામણ છે ફાવે એ જ કરે. અને ફાવ્યા વિનાની આંખથી વાત કરવા જાય તો વખતે ટપરી માખે. ઘેરા ઘાસ વાત કરી લીધી. મહારાણાને શિકાર વસ્તુ એવી છે આજુબાજુ શું બને છે એ ખબર ન રહે શિકારીને. મહારાણાને ખબર નથી આ અંગરક્ષક બની ગયા છે, એની પછવાડે જ છે. વારાજ ઝપટમાં આવતો નથી. ઘણો દૂર નીકળી ગયો.
કરમદીનો ઢુવો આવ્યો છે. મહારાણાનો ઘોડો ઢુવા નજીક આવ્યો. બાગડતા 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 આમાં ઢુવા આડો નરસંગ રૂપ હોય એવો હાવજ બેઠેલો. સાવજને એમ કે કોઈ ઘોડે સવાર શિકારી મને મારવા વયો આવે છે. એટલે ઢુવા આડો આબુની ટાટીમાંથી પોતાના ધૂણાન માથેથી જેમ જોગંદર જટા ખંખેરીને બેઠો થાય એમ હાવજ ઢુવા આડાથી ઉભો થયો. ઘા 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 કરતો. ઘોડાને મહારાણાને પહેલા તો ફીણને ફોહે ભરી મેલ્યા. આવજે આમ જોયું. આહા મારી નાખશે. ઘા કરવાનો વેત ન મળે. રામ રાખે એને કોણ ચાખે. લીલુબા ને કેશુબા પછવાડે હતા. વળી આંખથી વાત કરી. લીલુબા કે હું આડી પડું, કેશુબા કે હું. લીલુબા જીત્યા. પોતાના સમદેને કહ્યું કે દરબાર મને જો ગાંજી ભાળો તો આપ વચમાં પડજો. મહારાણા સિંહની વચ્ચે કાળી ઉભી રાખી અને સિંહને પડકાર્યો કે કૂતરા. સાવજને કૂતરો કહેવાય નહીં. મહારાણાનું નિશાન મેલ પડતું ગડગડતી દઈ અને લીલુબાન માથે હાવજે થાપો ઠોકડ્યો. ફરાક ઢાલમાં ઝીલી લીધો. હાવજ મોટો પડ્યો, પાછો હટ્યો. ગડગડતી દઈને બીજો ઘા ઢાલમાં ઝીલાણો. ત્રીજી વાર પાછો હટ્યો. પણ ત્યાં તો વાત કરતા વાર લાગે. ઘડીકમાં બની જાય છે. પડખા વગા થઈ. કોણ? લીલુબા. સાવજની કડ કરતા કાચમાં ઘા કર્યો તરવાર. ફરાક એક ઘા બે ફાડા ડીંગા હાવજના. એક ઓર સિંહની કહેવાળીને બે પગ ઉલ્લે છે. બીજી કોઈ બીજા બે ટાંગા ઝંડો ઉલ્લી રહ્યો છે. હું લીલીબા પુરુષના સ્વાંગમાં તેદી રૂડા લાગ્યા હશે. લઈ તેગ લક્ષ્મી બાઈ જે ઝાંસી તણી રાણી હતી. અમે એકે ફેરે ઉકલે બીજો માગે ના. આ હામત ખુમાણની હીરામણી એવો નાગહ નાજાણીનો ખા. મહારાણાને મોજુવાળા તજલ્લા મીંડા છૂટવા. દાઢીને મૂછ ફરાક ફરાક ફરાક. ઓલા સોરઠિયા જોવાનો. હા મહારાણા, અરે મને જીવતદાન આપ્યું કે વિષમ ભરે હો. અમે તો નિમિત્ત બન્યા છીએ. આમ મહારાણાને ભયંકર સિંહની ઘાતમાંથી બચાવ્યા. શિકાર બંધ કરો, વરસ 20 વર્ષા પાકવાનું છે. શિકારી જે તંબુ હતો ત્યાં બેને લઈ આવ્યા અને એક પછી શિકારી અમીરો જેમ મંડ્યા આવવા એમ એકને જમણી કોર બીજાને ડાબી બાજુ પોતે બેસાડી અને ચારણ બારોટ જેમ પ્રશંસા કરે એમ યુવાનોના વખાણ મેવાડેશ્વર મંડ્યા કરવા મહારાણો. શરમ અનુભવવા માંડ્યા. સજ્જનો પોતાની પ્રશંસા જે છે ને એમાં શરમાય. શરમના શેરડા મુખ છૂટે અને કેટલાક પોતાના વખાણ કરવા હારું થઈ અને પ્રોગ્રામ વાળાને કે જરાક આપણું નામ જાહેર કરો તો. અરે તારું નામ જાહેર થયું છે જલમો તેથી તળાટીને ચોપડે. બંને એ માન્યું તું કે મહારાણાને આપણે જીવતદાન દીધું છે, મોજ આવશે. આપને પણ શંકા થાય કે મેવાડના ધણીને જીવતદાન આપ્યું અને મોજ નહીં આવી હોય. આવી તી, પણ રાજાઓ આગળ વિચિક્ષણ હતા. મહારાણાએ વિચાર્યું હજી આ બંનેને હું ઓળખતો નથી. ગંગ તરંગ કો નીર વહાય જ્યાં કૂપ કો નીર પિયો ન પિયો. આપ હૃદય રઘુનાથ બસે ત્યાં और को नाम लियो न लियो. कर्म संजोग सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन शाह अकबर मूर्ख मित्र कियो न कियो. જો આને ઓછું અપાહે તો અન્યાય થાય અને નાનું પાત્ર હશે અને વધુ અપાઈ જાહે તો આ જીરવશે નહીં. જોઈ છે શિકાર બંધ થયો. મહારાણો શિકારી ફૌજ સહિત ઉદયપુર પધાર્યા. બેયનો દરજ્જો વધી ગયો.
શિકારી ફોજમાંથી લઈ અને મહારાણે એને અંગરક્ષક નિમ્યા. દરજ્જો વધ્યો પણ પગાર એટલો ને એટલો. કઈ કઈક એમ થાય કે નકરા માભાને હું ટાંડી મેળવી સુંગામાં. મન દે તો માયા દે ન કર તું મનને વાર. મન મોટું માયા નહીં બે ધક્કા મમારો. મહારાણો માઢમેડી માથે બિરાજા હોય ત્યારે આ બંનેના પેરા ચડી જાય. થતા થતા 1.5 વર્ષની જડી લાગી ગઈ છે. એક દિવસ રાતનો સમય છે અને આપણા યુવાનોના પહેરા છે. ચોમાહાનું ટાણું છે ને એમાં આહાડ મહિનો તો બાપ કોઈને ઘેરે નથી. આબમાં દોવળા ચોવળા વાદળા મંડાણા. આષાઢ ચારંગ મેઘમલારંગ બની બહારંગ જલધારંગ દાદુર હલકારંગ મયુર પુકારંગ તડિતા તારંગ વિસ્તારંગ ના લહી સંભારંગ આશા પારંગ નંદ કુમારંગ નિરીખારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી. આવી ઋતુ છે. મહારાણો મહારાણી માઢમેડી માં પહોંચ્યા છે. આ બાઈનો અને ભાઈનો પહેરો છે. બાઈ તો હું કઉ છું મરદ બની છે. હો એમાં એલી બંડાણી મહારાણાના રાજમહેલના બેલોલી કાચના જે નળિયા છે એમાં ક્યારે ખૂપડાની ધારે મેં વરહેતી ખળાળ 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 ધીમી ધારે વરસાદ થાય તઈ પણંગ 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 કુબલા થાય મટે છે નેવાના. હો તમારા ટક્કર લઈ ગયા છે. કોલી ખર હફસીના મોઢા જેવી રાત જામી છે. આવા મંડળમાં વીજળી ગઢાડી સરદળમાં વળકળ મંદ પ્રબલા મલકતી દીપતિ ખડખડ હસી ન ઉઠા શામ ઘૂંઘટ છૂપતી. અબળા કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી આષાઢ ગમ ગમ થરા ધમ ધમ વરલ છમછમ વીજળી. એમાં મોરલિયા હાંકળું ના 3 કટકા કરીને કહો 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 ટોકી રહ્યા છો. સાંકળા ભાંગી મોર ઘન દળ ગગન નિરીખી ગેંકિયા મળરાત કાળી કઠઠ માજમ પીયું ટોક્યા બાપૈયા. સુણી ભણક કાને કંથ શોધણ નમી ધર પર નર્મલી આષાઢ ગમ ગમ થરા ધમ ધમ આ તો વરલ છમછમ વીજળી. અથવા તો પ્રવીણ સાગરમાં કહ્યું છે ભારી ભયો ઘન ઘોર ચહું દિશી ઓર ઘટાઉ મંડી અતિ કારી કારી નિશા અંધિયારી તિહી મહી દીપતિ દામન કી ઉजियारी यारी समय भाई मोरन की धुनी ता तो कंपत जंपत प्राण अटारी तारी टरे नहीं है विधि नागति सागर बात स्नेह की न्यारी. લીલુબા અને કેસરી સંઘ મહારાણાના રાજમહેલની દોઢીએ કેસરી સંઘ ભાલાને ટેકે ઉભા છે. દોઢીના કઠોડા માથે કોણીનો ટેકો દઈ અને ડોલર જેવી હથેળીમાં સુંદર કમળ પુષ્પ હોય એમાં એવું પોતાનું મુખડું ટેકવી અને લીલુમાં ઉભા છે અને વીજળી જઈ એવો પ્રકાશ થાય તો એકબીજાને નિરખી લેવો. આ ભાવનો એક પ્રવીણ સાગરમાં સવૈયો છે. બંધ પરે જુદા પિંજરે દોવું એક ઘડી વિસરે ના. મેનાન પોપટ બે જુદા જુદા પિંજરામાં બંધન પામ્યા છે. એક ઘડી વિસરે ના તો એકબીજાને ભૂલતા નથી. હો એક ઘડી વિસરે ના
ઓસર વટ ખુલે કે બહુ તબ અંગ હિ અંગ નિહારત નૈના. પાંજરાના પડદા ઊંચા થાય તો મેના પોપટ એકબીજાને જોઈ લ્યો. રાંકનું છોકરું સુખડિયાની દુકાનમાં પેંડાના ડબલા હામું બજારમાં ઊભું ઊભું જોવે એમ.